વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ આજે 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના સંકલ્પને ઉજવી રહ્યો છે. વિકાસની આ ગાથામાં ગુજરાતના વાવથરા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટે એક નવી ઓળખ ઊભી કરી છે. એક સમયમાં માત્ર સરહદ તરીકે ઓળખાતું નડાબેટ આજે પ્રવાસન, આસ્થા અને રાષ્ટ્રભક્તિનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. નળેશ્વરી માતાજી મંદિરથી લઈને સીમા દર્શન પ્રોજેક્ટ સુધીના વિકાસ કાર્યોના કારણે હજારો પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. સરહદી વિસ્તારમાં આધુનિક રોડ, પ્રવાસન સુવિધાઓ અને સ્થાનિક રોજગારીના અવસરો ઊભા થતા સમગ્ર વિસ્તાર વિકાસને નવી ગતિ મળી છે. ચાલો જોઈએ નડાબેટની વિકાસ યાત્રા પર અમારો આ વિશેષ અહેવાલ. ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલું નડાબેટ આજે ગુજરાતના અગ્રણી પ્રવાસન સ્થળોમાં સ્થાન મેળવી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી અહીં પ્રવાસીઓ માટે અનેક આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. નળેશ્વરી માતાજી મંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. મંદિર પરિસરમાં થયેલા વિકાસ અને સુવિધાઓના વિસ્તરણથી ભક્તોને વધુ સગવડ મળી રહી છે. નડાબેટનો સીમા દર્શન પ્રોજેક્ટ દેશભક્તિનો અનોખો અનુભવ કરાવે છે. અહીં પ્રવાસીઓ BSFના જવાનોની કામગીરી અને સરહદી જીવનને નજીકથી નિહાળી શકે છે. સરહદી વિસ્તારોમાં માર્ગ, વીજળી, પાણી અને સંચાર વ્યવસ્થામાં થયેલા સુધારાઓના કારણે સ્થાનિક અર્થતંત્રને પણ મોટો ફાયદો થયો છે. પ્રવાસન સાથે જોડાયેલા અનેક લોકોને રોજગારી મળી રહી છે. નડાબેટના ઇતિહાસમાં આપણે જોઈએ તો નડાબેટ એ આઝાદી પહેલાં સિંધ પ્રાંત તરફથી આવવા માટેનું એક બારું ગણાતું. સૂકો ભઠ્ઠ રણનો વિસ્તાર અને વૃક્ષ વગરનો નિર્જન પ્રદેશ, એની સાથે સરહદને લઈને સરહદના સૌ રખેવાળો સાથે દિવાળીનો ઉત્સવ મનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એ દિવાળી મનાવીને સૈનિકોનો ઉત્સાહ વધારતા. અને એ વખતે એમનું વિઝન હતું કે નડાબેટને એક દુનિયાની અંદર ઓળખ આપવી છે. આ આદરણીય મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે આ વિસ્તારના લોકસેવક શંકરભાઈએ પણ અશ્વદોડ યોજીને એ વિકાસ કઈ રીતે થાય, દુનિયાના લોકો કઈ રીતે ત્યાં આવે, આવા પ્રકારના પ્રયાસો કરે. રાજ્ય સરકારના પ્રયાસો થકી 125 કરોડ જેટલી માતબર રકમ ખર્ચીને ત્યાં જોવાલાયક સ્થળો, પ્રવાસન, ટુરિઝમ, 0 પોઈન્ટ જેમ વાઘા બોર્ડરની અંદર એ ફોર્સ દ્વારા સેરેમની કરવામાં આવે છે એ રીતે અહીંયા પણ સેરેમની જોવા માટે દેશ વિદેશના લોકો અને રાજ્યના અન્ય રાજ્યોમાંથી પ્રવાસીઓ આવે છે. એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને આમ લોકોનો ધસારો જ્યારે થઈ રહ્યો છે ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા ત્યાં વ્યવસ્થા કરી છે 0 પોઈન્ટ સુધીની, અને ત્યાં મ્યુઝિયમ, શહીદોના સ્મારકો અને મા નળેશ્વરીના બેસણા, આ સદૈવ એક આ વિસ્તારની ઓળખ છે. રામનવમીના તહેવારના દિવસે લાખો લોકો ત્યાં મેળાના સ્વરૂપે આવે છે. અહીંયા સંત શ્રી સચ્ચિદાનંદજીના એ અથાગ પ્રયાસોથી પણ એમાં એક છોગું ઉમેરાણું છે. આજુબાજુ એ વિસ્તારની અંદર અનેક પ્રકારના ડેવલપિંગ બિલ્ડિંગો બની રહ્યા છે. નિવાસના, રહેવાના અને ત્યાં રોકાવા માટેના સુવિધાસભર વ્યવસ્થાઓ થઈ છે. નડાબેટની અંદર નળેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા પણ સારી એવી સુવિધા છે. અન્નક્ષેત્ર ચાલે છે. દૂર દૂરના અનેક લોકો દાતાઓના દાન થકી ત્યાં ખૂબ સારી ધર્મશાળાની વ્યવસ્થાઓ પણ થઈ છે. રોડ રસ્તાથી માંડીને આ વ્યવસ્થાઓ થકી, અને એમાં સાચું કહીએ ને તો જ્યાં આપણી BSF છે એને એક શ્રદ્ધાનો વિષય છે. ત્યાં BSFનો એક જવાન કાયમી સેવા કરે છે મા નળેશ્વરીની. એક સમય એવો હતો કે કોઈ ઓફિસરે એની બદલી કરી,
પરંતુ એ ઓફિસરને ફરીથી પુનઃ એને ત્યાં લાવવા માટેની ફરજ પડી. માં ભગવતીની આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને શક્તિ આ બધું સુમેળે ત્યાં ભેગું થયું છે. આવો આપણે નડાબેટના દર્શનાર્થે, 0 પોઈન્ટના દર્શનાર્થે આવવા માટે અનેક દૂર દૂરના લોકોને અહીંયા આમંત્રણ આપીએ છીએ કે નડાબેટ એ આપણી ઓળખ છે, નડાબેટ આપણી સરહદની ઓળખ છે. આ ભારતનું અને પાકિસ્તાન વચ્ચેનું એ ત્યાં સેતુ સ્વરૂપે માં જગદંબા નળેશ્વરીની આશીર્વાદ થકી કાયમી શાંતિ આ વિસ્તારમાં રહી છે. નડાબેટનો વિકાસ એ સાબિત કરે છે કે દેશના અંતિમ છેવાડા વિસ્તારોમાં પણ વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ શકે છે. પ્રવાસન, આસ્થા અને રાષ્ટ્રભક્તિના સંગમરૂપ નડાબેટ આજે નવા ભારતની વિકાસ ગાથાનું પ્રેરણાદાયક પ્રતીક બની રહ્યું છે.